વડોદરા શહેરને સંસ્કારી નગરીનું બિરુદું મળેલું છે, પરંતુ શહેરના વાડી ગણેશબાગ વિસ્તારના રહીશો માટે એક પ્રાથમિક જરૂરિયાત એવું પીવાનું ચોખ્ખું પાણી પણ હવે દુર્લભ બની ગયું છે। છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારમાં પીળા, ગંદા અને તીવ્ર દુર્ગંધ મારતા પાણીનો પુરવઠો આવી રહ્યો છે। સ્થિતિ એટલી અધિવંશી છે કે ઘરની ટાંકીઓમાં જમા થતું પાણી વાપરવા લાયક નથી, પણ એક્વાગાર્ડ અને વોટર પ્યુરિફાયર જેવા સાધનો પણ આ ગંદા પાણી સામે લાચાર સાબિત થઈ ગયા છે। સ્થાનિક લોકો રોષ હવે પાલિકાના રાજકારણ સુધી પહોંચ્યું છે। વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પણ વાડી ગણેશબાગ વિસ્તારના ગંદા અને દુર્ગંધયુક્ત પાણી મુદ્દો જોરશોરથી ઉછળ્યો હતો। વિપક્ષ અને સ્થાનિક કાઉન્સિલરો દ્વારા સભામાં ગંદા પાણીથી ભરેલો બોટલો બતાવીને તંત્રની ઘોર બેદરકારી સામે વિરોધ નોંધાવ્યો। સભામાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે જો મધ્યમ ઝોનમાં આ પ્રકારની પરિસ્થિતિ હોય તો પાલિકાનો આરોગ્ય વિભાગ, ડ્રેનેજ વિભાગ શું કરી રહ્યો છે? દૂષિત પાણીના કારણે વિસ્તારના નાના ભૂલકાઓ, વૃદ્ધો, ઝાડા ઉલટી, પેટના રોગો તેમજ ત્વચાની બીમારીઓ થવાનો ભય સતત તોળાઈ રહ્યો છે। સ્થાનિક રહીશો દ્વારા પાલિકાના વોર્ડ ઓફિસરથી લઈને ઉચ્ચ અધિકારીઓને અનેક વખત લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી છે, છતાંય પણ તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરતા સ્થાનિક મહિલાઓ અને નાગરિકોમાં પાલિકા પ્રશાસન સામે રોષ જોવા મળી રહ્યો છે। રહેવાસીઓનું કહેવું છે કે વેરો સમયસર વસૂલતી પાલિકા પીવાનું શુદ્ધ પાણી આપવા સાવ નિષ્ફળ બની છે। ગંદા પાણીના મેટરના લીધે કોઈ અમારો પ્રશ્ન સોલ્વ કરતું નથી। તીર્થભાઈ અમારું સાંભળે છે, અમારું કામ તીર્થભાઈને દીપાબેન કરે છે, એટલા માટે। કયો વિસ્તાર છે આપણો વાડી એરિયા, વાડી ગણપતિ મંદિર, ગણેશબાગ, વોર્ડ નંબર 14। એટલે વીએમસી નું પાણી ગંદુ આવે? વીએમસી નું પાણી બહુ જ ગંદુ આવે છે। કેટલા સમયથી આવે છે? બહુ 2-3 વર્ષથી આવું નવું જ આવે છે, કોઈ નિકાલ લાવતું નથી। અમે ભાજપવાળાને બધાને કહીને થાકી ગયા। ત્યારે અમારા ભાઈને અમારા જીતીને આવ્યો છોકરો છે અમારો, એટલે અમારે એમને ને દીપાબેનને કહેવું પડ્યું એવું છે તો મેયરને લઈને આવો ને, પાણી પીવડાવું પ્રેમથી એમને આ પાણી। અને તમે જોયું ને, હવે તમે પણ જોયું ને, એવું તો નથી ને મેં ટાંકીમાં કંઈ નાખી દીધું છે, એવું તો છે નહીં, તમે પણ જોયું। તો હવે આનું શું સોલ્યુશન લાવવાનું પડે? કેટલા બીમાર પડે છે, કમળો, ટાઇફોઇડ અને પેલું એ મેલેરિયા ને બધું ચાલી રહ્યું છે। વોટ માંગવા દીપિકાબેન બી આવ્યા છે અને અંકિતાબેન સોની પણ આવ્યા છે, દીપિકાબેન પટની પણ આવ્યા છે, તો અત્યારે એમને નથી ખબર પડતી? 5 વર્ષ પહેલાં બાડુ શુક્લાભાઈ કે હું ચૂંટાઈને આવીશ તો પછી હું છું જ ને, મોં બતાવવા નથી આવ્યા। સચિન પાટડિયાને ફોનો કરીને થાકી ગયા, કોઈ રિસ્પોન્સ મળતો નથી અમને ભાજપ તરફથી। સભામાં વાત કરી હતી કે દૂષિત પાણી આવે છે અને દૂષિત પાણી આવે છે એવું નહીં, મહિલાઓ કરી છે, મહિલાઓ સ્વીકાર્યું છે કે પાણી બોટલ અમે આપી હતી। એટલે જે આદિત્યભાઈ વાત કરી છે બનાવટી, એ કદાચ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે વાત કરતા હોય બનાવટીની તો ખબર નહીં, પરંતુ જ્યારે મત લેવા આવે છે ત્યારે મહિલાને બનાવટી નથી લાગતી? જ્યારે મત લેવા આવે ત્યારે ભાજપને મહિલા બનાવટી નથી લાગતી? જ્યારે દૂષિત પાણીની વાત આવે તો મહિલા બનાવટી? એટલે ક્યાંક ને ક્યાંક આદિત્યભાઈને પણ સસ્તી પ્રસિદ્ધિ લેવી છે મીડિયામાં આપીને, અને મીડિયામાં સાચા જે પ્રશ્ન, જનતાના પ્રશ્ન ઉઠાવવા દેવામાં આવતો નથી। તમે ગઈકાલ સભામાં જોયું, એટલે આદિત્યભાઈ ક્યાંક ને ક્યાંક ખોટા સાબિત થયા છે। કારણ કે મહિલાઓ કહી રહી છે કે સવારે જે 5 થી 7 ડોલ દૂષિત પાણી, ગંદુ કાળું પાણી આવે છે, ત્યારબાદ અધિકારી આવ્યા હતા અને પછી વિડીયો બનાવ્યો છે। 100% ડ્રેનેજ મિશ્રિત પાણી આવે છે તો જ આ લોકો ડ્રેનેજ સાફ કરાવે છે ને। ગઈકાલે રાતથી તમે જોયું કે વોર્ડ નંબર 14માં ડ્રેનેજની ગાડી ડિસિલ્ટિંગ મશીન વગર શક્કર મશીન વગર ફરી રહ્યા છે, ગટરો સાફ કરી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક ગટર મિશ્રિત પાણી છે ત્યારે જ આ લોકો શક્કર મશીન ફરાવી રહ્યા છે ને। એમના હાલમાં પણ સોનીપુર નંબર 4માં મશીન મોકલ્યું, જેટિંગ મશીન મોકલ્યું હતું। કોઈ મહિલાને શોખ ન હોય કે પોતાનું ઘર બહાર છોડીને આવી રીતે મીડિયામાં આવે, પરંતુ ક્યાંક ને મહિલા પીડિત, દૂષિત પાણીથી પીડિત હોય, આપણે રજૂઆત સાંભળી કે ક્યાંક કોલેરા, ટાઇફોઇડ રોગો થયા છે, તે ના છૂટકે મહિલાને ઘરની બહાર નીકળવું પડ્યું છે। બાકી મહિલાને શોખ નથી સસ્તી પ્રસિદ્ધિ લેવાનો, જે આદિત્યભાઈ લઈ રહ્યા છે હાલમાં।